गुजरात राजकोट में और समूचे भारत में बढ़ता हुआ नशा देश के लिए सबसे ज्यादा खतरा है। युवा विरोध करने वाले हमारे बहुत सज्जन लोग, हमें इस बात पर दुख है। बागेश्वर धामना धीरेन्द्र शास्त्री आखिर केम गुस्से थया અને શું મોટો પડકાર ફેંકી દીધો। મિત્રો તમે જોયું કે જ્યારે રાજકોટ શહેરની અંદર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા આવવાના હતા એની પહેલા તમે જોયું કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકોએ એમનો વિરોધ કર્યો। ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ પણ મેદાને ઉતરી અને ખુલ્લો પડકાર ફેંક્યો કે જો તમે સાચા હોય તો અમારા પ્રશ્નોના જવાબના સવાલ તમે આપી દેજો, અમે તમને 50 લાખ રૂપિયાનું ઇનામ આપીશું। એની સાથે સાથે ઘણા બધા લોકોએ એમનો વિરોધ કર્યો કે આવા ઢોંગીઓને આવા જુતારાઓને આપણા ગુજરાતની અંદર ન આવવા જોઈએ, આપણા ગુજરાતની પબ્લિકને અંધશ્રદ્ધાની અંદર ન ફેલાવા દેવી જોઈએ। તો મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીના મોટા સમાચાર મળી રહ્યા છે, તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। ભાઈ બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી આપણા રાજકોટ શહેરની અંદર આવી તો ગયા, એમની 1 દિવસની કથા પૂર્ણ થઈ, 2 દિવસની કથા પૂર્ણ થઈ અને આજે છે 3જો દિવસ, પણ આજે 3જા દિવસે જ ભાઈ એક મોટો ધમાકો થઈ ગયો। આખરે બાબા કેમ ગુસ્સે થઈ ગયા અને જે પડકાર ફેંક્યો છે, જે જવાબ આપ્યો છે, ખરેખર આ વિડીયો તમે આટલા સુધી જોયો છે ને તો વિડીયોને એક લાઈક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ભાઈ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો છે એ હજુ પણ એવું કહે છે કે આ બાબા ઢોંગી છે, ધુતારા છે અને ગુજરાતની પબ્લિકને અંધશ્રદ્ધામાં ફેલાવી રહ્યા છે। તો શું ખરેખર બાબા બાગેશ્વર ધામ ઢોંગી છે, ધુતારા છે, લોકો જોડેથી પૈસા લૂંટે છે? ભાઈ મારું કહેવું નથી, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આમાંથી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ખુલ્લેઆમ પડકાર ફેંકતા વિડીયો વાયરલ થયા હતા। એના બાદ બાબા બાગેશ્વર ધામે જે જવાબ આપ્યો છે ને, ખરેખર વિડીયો સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો। બાબાએ ભાઈ ખુલ્લેઆમ જણાવી દીધું કે જ્યાં પણ મારો દરબાર લાગતો હોય, જ્યાં પણ મારી સભા થતી હોય, ત્યાં મારા હજારો વિરોધીઓ આવે છે। અને તમે વિચાર કરો કે આવી પરીક્ષા તો ઘણા બધા ભગવાનોની પણ લેવાઈ છે, ઘણા બધા દેવી દેવતાઓની પણ પરીક્ષા લેવાઈ છે અને હું તો એક મનુષ્ય છું, હું જે પણ કામ કરી રહ્યો છું હું મારી રીતે સાચો છું, હું મારી રીતે ખોટો નથી। વિરોધીઓ તો આવવાના છે, વિરોધીઓ કોઈ પણ રીતે કંઈ પણ સવાલ કરી શકે છે, પણ આપણે વિરોધીઓને ક્યાંક ને ક્યાંક ખુલ્લો જવાબ આપવાનો છે। આપણે જે સાચું કામ કરી રહ્યા છીએ, આપણે સાચું કામ કરવાનું છે। તો આવો કંઈક જવાબ બાબા બાગેશ્વર ધામે આપ્યો છે। તમારું શું કહેવું છે કે બાબા બાગેશ્વર ધામ સાચા છે કે ખોટા છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે જ્યારથી રાજકોટ શહેરની અંદર આવ્યા ત્યારથી ઘણા બધા લોકોએ વિરોધ કર્યો અને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે બાબા સાચા છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।